શું બહેનો તમને સિલાઈ મશીન, બ્યુટી પાર્લરની કીટ ફ્રીમાં જોઈએ છે? શું ભાઈઓ તમને વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટેની કીટ, પછી ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સની કીટ, સેન્ટિંગ કામની કીટ, પ્લમ્બરની કીટ, પંચર કીટ, પાપડ બનાવટની કીટ ફ્રીમાં જોઈએ છે? તો આ વિડીયો સ્કીપ ના કરતા આ વિડીયો આખો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે. તમને જે માનવ કલ્યાણ યોજના દ્વારા જે ટૂલ કીટ ફ્રીમાં આપવામાં આવી રહી છે તેની સંપૂર્ણ જાણકારી આપીશ મિત્રો આજે, કે કેવી રીતે શું આનું કરવું, કેવી રીતે ફોર્મ ભરવું, ક્યાં ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેટલી ઉંમર જોઈએ, બરાબર, શું કરવું આના માટે ફોર્મ ભરવા માટે, અને એની વિસ્તૃત તમને જાણકારી આપીશ મિત્રો. બસ વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો આખો જોજો. અને પહેલીવાર આપણા વિડીયોની અંદર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો રામ રામ, જય માતાજી. હું છું પરેશ ચૌહાણ બાપુ. તો મિત્રો આજે આપણે વાત કરશું કે સરકારે એક જબરદસ્ત યોજના લોન્ચ કરી છે જેનું નામ છે માનવ કલ્યાણ યોજના, સ્વરોજગારી માટે સાધન સહાય આપવાની યોજના. બરાબર, માનવ કલ્યાણ યોજના સ્વરોજગારી માટે સાધન સહાય આપવાની યોજના, જેની અંદર તમને કઈ ટૂલ કિટ્સ આપવામાં આવી છે. પહેલી તો તમને સિલાઈ મશીનવાળીની કીટ ટૂલ કિટ્સ આપશે, બરાબર, એક સિલાઈ મશીનવાળી ટૂલ કિટ્સ, બીજી છે બ્યુટી પાર્લરની કીટ ટૂલ કિટ, ત્રીજી છે ભરતકામની ટૂલ કિટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગની ટૂલ કિટ, અથાણા બનાવટની ટૂલ કિટ, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સની ટૂલ કિટ, દૂધ દહીં વેચનાર એના માટેની જે ટૂલ કિટ્સ આવશે એ, પછી સેન્ટિંગ કામ જે કરવા માટેની જે ટૂલ આવે કીટ એ કીટ, પછી પંચર કીટ, પાપડ બનાવટની કીટ, પ્લમ્બર કીટ, આમ ઘણી બધી આટલી કીટો આ માનવ કલ્યાણ યોજના દ્વારા તમને મળી જવાની છે મિત્રો. તો આના માટે તમારે શું કરવાનું હોય છે? તો મિત્રો આની વાત કરીએ પહેલાં કે આ યોજનામાં નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે અને ધંધાને અનુરૂપ સાધન ઓજાર સ્વરૂપે સહાય આપવામાં આવે, કે જે નાના ધંધાવાળા હોય, મીડિયમ વર્ગના હોય, એકદમ નીચલા વર્ગના હોય, એમને ધંધો મળી રહે એટલા માટે આ યોજના સરકાર આપી રહી છે. બરાબર, ઓછી આવક ધરાવતા હોય લાભાર્થીઓને આ સ્થિતિ સુધારવા બ્યુટી પાર્લર, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ જેવા વગેરે ઘણા બધા ટ્રેડોમાં તમને આ વેપાર ધંધા કરવા માટે આ યોજના મળી રહી છે મિત્રો. બરાબર, અને જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે 6 લાખ સુધીની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે, મતલબ 6 લાખથી ઓછી જેની સુધીની હોય, 6 લાખ સુધીની, એમને આર્થિક આવકમાં વધારો કરવા માટે, વ્યવસાય કરવા માટે સરકારે આ ઈ વાઉચર ટૂલ કિટની સહાય આપવામાં આવે છે. બરાબર, તો એની અંદર ઉંમર કેટલી જોઈએ? તો મિત્રો આની તમારે ઉંમર જોઈએ છે 18 થી 60 વર્ષ. 18 થી 60 વર્ષની વ્યક્તિની ઉંમર જોઈએ, બેન હોય કે કોઈ ભાઈ હોય તો 18 થી 60 વર્ષની ઉંમર જોઈએ. બરાબર, પછી આવકની મર્યાદા કેટલી? તો કુટુંબિક વાર્ષિક આવક 6 લાખની હોય છે ગ્રામ્ય અને શહેરી વિસ્તારની. બરાબર મિત્રો, તો તમે જોઈ શકો છો. બીજી આગળ વાત કરીશું આપણે કે આની અંદર તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો તમારે આની અંદર ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો, તો તમારે આની અંદર ડોક્યુમેન્ટ તમારે પહેલું તો તમારું અરજદારનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની નકલ જોઈશે મિત્રો. બરાબર, અને દિવ્યાંગત હોય તમે તો એનું જે સરકારે જે પ્રમાણપત્ર આપ્યું હોય, અને અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત શૈક્ષણિક પછાત વર્ગનું જેનું જાતિનું પ્રમાણપત્ર હોય એમને પ્રમાણપત્ર લાગુ પડશે મિત્રો. બરાબર, પછી રેશન કાર્ડની પ્રથમ પાનાની અને બીજા પાનાની નકલ, રેશન કાર્ડ તમારું હોય એની આગળની પાછળની તમારી ઝેરોક્સ કોપી જોઈશે મિત્રો. બરાબર, અને પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો જોઈશે મિત્રો. પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો જોઈશે મિત્રો. બરાબર, અને અરજદારનું એકરારનામું. બરાબર, એકરારનામું મારી જોડે છે મિત્રો. બરાબર, આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શન ટેલિગ્રામ ચેનલ આપી, તેમાં તમને આ PDF આપી દેશું. બરાબર, એકરારનામું જો તમને ના મળે તો કોમ્પ્યુટરની દુકાન પર મળી જશે, પણ ના મળે તો હું તમને આ એકરારનામું આપી દઈશ મિત્રો. બરાબર, તો આ થઈ ગઈ ડોક્યુમેન્ટની વાત મિત્રો. બરાબર, અને બીજી વાત છે મિત્રો કે જે ગરીબી રેખાની નીચે આવેલા સમાવેશ 0 થી 16નો સ્કોર જેનો હોય મિત્રો, જેનો 0 થી 16નો સ્કોર હોય એમને કોઈ આવકના દાખલાની જરૂર નહીં પડતી. બરાબર, આવકના દાખલાની મિત્રો જરૂર એટલા માટે પડે કે અમુક લોકો મોટી આવકવાળા પણ ફોર્મ ભરતા હોય, એટલા માટે આવકનો દાખલો. બરાબર, તો તમારા ગ્રામ પંચાયતમાંથી VC જોડે છે આવકનો દાખલો, તલાટી જોડે છે કઢાઈ લેવાનો મિત્રો. બરાબર, આવકનો દાખલો તમે કઢાઈ લો, આવકના દાખલામાં પણ માંગશે મિત્રો, અને આવકનો દાખલો તૈયારીમાં નીકળી જશે. આમાં કઢાવવામાં બહુ ટાઈમ નહીં લાગે મિત્રો. તરત તમે VCની વાત કરશો, તલાટીને વાત કરશો, સરપંચને, તરત જ તમને નીકળી જશે મિત્રો. બરાબર, તો આવકનો દાખલો જોઈશે મિત્રો. તો આ થઈ ગયા મિત્રો ડોક્યુમેન્ટ. બરાબર, ખ્યાલ આવી ગયો ને? પાસપોર્ટ સાઇઝનો ફોટો, રેશન કાર્ડની આગળ પાછળની ઝેરોક્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડની ઝેરોક્સ અને આવકનો દાખલો. પણ જે બહુ વધારે પડતા ગરીબ હોય, 0 થી 16નો સ્કોર હોય, એમને આવકના દાખલાની જરૂર ના પડે. અને અરજદારનું એકરારનામું તો છે જ આપણે જો રેડીમેડ બનાવેલું. તમારે જોઈએ તો હું તમને ડાયરેક્ટ ટેલિગ્રામમાં મોકલી દઈશ, તમે ડાયરેક્ટ એમાંથી જોઈ લેજો અને એ પ્રમાણે તમે લખી દેજો. બરાબર, તો આ ફોર્મ ભરવા માટે શું કરવાનું મિત્રો? તો આ ફોર્મ ભરવા માટે મિત્રો તમે 2 જગ્યાએથી ભરી શકો છો. ઓનલાઈન પણ ભરી શકો છો અને ઓફલાઈન પણ ભરી શકો છો. બરાબર, તો પહેલાં તો આપણે વાત કરીશું કે ઓનલાઈન કેવી રીતે ભરવું મિત્રો. તો ઓનલાઈન ભરવા માટે તમારે શું કરવાનું મિત્રો કે વેબસાઇટ છે ગવર્મેન્ટની e.kutir.gujaratgovernment.in, e-kutir. બરાબર, e.e-kutir
www.gujarat.government.in એ વેબસાઇટ નાખશો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે. પછી તમારા નવા યુઝર તરીકે તમે નોંધણી વિગતો ભરી શકો છો, બરાબર. જે વિગતો માંગી હોય જેને આવડે ઓનલાઈન એ આપ ભરી શકે છે, બરાબર. એમાં મોબાઈલ નંબર નાખવાનો, એટલે મોબાઈલ નંબર શું છે કે એસએમએસની યુઝર નેમને સુવિધા તમને તરત જ મળી જાય મિત્રો, બરાબર. પછી ઈ કુટીરમાં જઈને તમારે લોગિન કરવાનું, પછી માનવ યોજના કલ્યાણ પસંદ કરવાની અને વિગતવાર એનું ફોર્મ ભરવાનું. દરેક અલગ અલગ જે યોજના છે, મતલબ સિલાઈ મશીન જોતું હોય તો સિલાઈ મશીન ક્લિક કરીને સિલાઈ મશીન વિશેનું ફોર્મ ભરવાનું, બ્યુટી પાર્લરની કીટ જોતી હોય તો બ્યુટી પાર્લરનું ફોર્મ ભરવાનું, બરાબર. આ ફોર્મ સંપૂર્ણપણે મિત્રો નિઃશુલ્ક છે, તમે ઓનલાઈન ભરી શકો છો, મોબાઈલથી પણ તમે ભરી શકો છો, બરાબર. પછી ટૂલ કિટ ખરીદવામાં જ્યારે તમારો અંદર ટૂલ કિટમાં તમારો નંબર આવી જાય તો ખરીદવા માટે શું કરવું, તો એને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઈ કુટીર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. ડાઉનલોડ કર્યા પછી સિટીઝન પર ક્લિક કરીને લોગિન કરી લેવાનું. પછી QR કોડ બતાવીને તમે એ ખરીદી શકો છો. એ આગળની વાત છે, નેક્સ્ટ વાત. પહેલાં તો આપણે ફોર્મ ભરવા પર ફોકસ કરશું, બરાબર. તો ઓનલાઈન તમે મોબાઈલથી આ રીતે ફોર્મ ભરો છો. અને બીજું કે તમે ઓફલાઈન ફોર્મ ભરવું હોય તો શું કરવું, તો એની પહેલાં તમને વાત કરી દઉં મિત્રો કે આ દરેક જેટલી બી માહિતી આપી છે, બ્યુટી પાર્લર, ભરતકામ, સેન્ટિંગ કામ, પંચર કીટ, સિલાઈ મશીન કીટ, પાપડ બનાવનાર કીટ, પ્લમ્બર કીટ, આ બધીનું અલગ અલગ ફોર્મ ભરવું પડશે, બરાબર. એવું નહીં કે એક ફોર્મ ભરી બધી વસ્તુ મળી જાય. બધું જોતું હોય તો બધા અલગ અલગ ફોર્મ ભરા. બ્યુટી પાર્લરનું હોય તો બ્યુટી પાર્લરનું ફોર્મ ભરજો, ભરતકામ હોય તો ભરતકામનું, સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનનું, બરાબર. આ રીતે ફોર્મ ભરજો મિત્રો. અને ડોક્યુમેન્ટ મેં તમને કીધા ને આગળ, એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ રેડી કરી દેવાના મિત્રો. તો તમે ઓનલાઈન તમને જો આવડતું હોય તો તમે ઓનલાઈન ભરી શકો છો. અને મિત્રો ઓફલાઈન ભરવા માટે તમારે શું કરવાનું છે મિત્રો, કે ઓફલાઈન તમારે જો ફોર્મ ભરવું હોય ને મિત્રો, તો ઓફલાઈન ભરવા માટે તમારે નજીકની કોઈ કોમ્પ્યુટરની દુકાન હોય ત્યાં જઈને ભરાઈ દેવાનું. એ જે એનો ચાર્જ લે 50, 100, 200 જે રૂપિયા લે એને ચાર્જ આપી દેવાનો, બરાબર. આ ફોર્મની કોઈ ફી નહીં, ફોર્મ ફ્રીમાં છે. પણ એ દુકાનવાળો શું છે કે એની મહેનતનું લેતો હોય છે, તો તમે ત્યાં ભરો તો તમારે વધારે શું સારું કે ડોક્યુમેન્ટ સ્કેન બેનનું મશીન એની જોડે હોય તો તમને તકલીફ ના પડે. ડોક્યુમેન્ટ સ્કેન વ્યવસ્થિત થાય, પ્રોપર થાય, કોઈ ભૂલ હોય તો સુધારો પણ થઈ શકે. અને મોબાઈલથી શું છે કે આપણે અમુક વાર ઉતાવળમાં ભરવા જતા હોય તો અમુક વાર આપણને તકલીફ પણ થઈ જતી અને આપણી એપ્લિકેશનમાં રદ પણ થઈ જતી હોય છે મિત્રો, બરાબર. તો તમે નજીકની કોઈ પણ કોમ્પ્યુટરની દુકાન હોય, સાયબર કાફેની દુકાન, આ ફોર્મ જે આવા ગવર્મેન્ટના ભરતું હોય ત્યાં તમે જઈને ભરી શકો છો. અને જેને ઓનલાઈન આવડે એ તો વેલ એન્ડ બેસ્ટ છે, વેલ એન્ડ ગુડ છે. જે લોકોને ઓનલાઈન ભરતા આવડે ત્યાંથી તમે ભરી શકો છો. ખ્યાલ આવી ગયો ને? ઓનલાઈન ને ઓફલાઈન. જો ઓનલાઈન આવડે તો ઓનલાઈન કશું નહીં, gujarat.government.in પર તમે વેબસાઇટ પર ક્લિક કરીને ડાયરેક્ટ તમે એમ પણ ભરી શકો છો. અને એ ના ફાવે તો તમે નજીકની કોઈ કોમ્પ્યુટર દુકાન પર જઈને પણ ભરી શકો છો. હું તો દરેકને સજેસ્ટ કરીશ કે ઓનલાઈનમાં થોડું આપણે મોબાઈલથી સ્કેન કરવું એના કરતાં બેટર છે કે 50-100 રૂપિયા આપીને ડાયરેક્ટ તઈ ભરાઈ દેવું, આપણે દુકાન પર જઈને ભરાઈ દેવું આગળ પડે મિત્રો, બરાબર. અમુક વાર ઓફિસ ઉપર ડાયરેક્ટ બી ભરતા હોય છે અમુક આ માનવ કલ્યાણ યોજનાના ફોર્મ, તો ડાયરેક્ટ પણ તમે ભરી શકો છો, બરાબર. તો ખ્યાલ આવી ગયો. તો આ રીતે ફોર્મ ભરવાના છે મિત્રો, બરાબર. અને બીજી એક સરકારે ન્યૂઝ આપી છે, નોંધ આપી છે કે નાણાકીય વર્ષમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર કરેલ અરજીઓ જે ડ્રોમાં પસંદ પામેલ ના હોય તે અરજીઓને આગામી વર્ષના ડ્રોમાં પણ સામેલ, મતલબ કે ગયા વર્ષે પણ આ ઘણા લોકોના ફોર્મ ભર્યા હતા અને જે લોકોના ફોર્મમાં જે લોકોના નંબર નહોતા લાગ્યા એ લોકોને આ વર્ષની અંદર પણ એ ફોર્મ સમાવેશ કરવામાં આવવાના છે મિત્રો, બરાબર. જે પણ મિત્રો ગયા વર્ષે રહી ગયા હતા એ મિત્રોને આ વર્ષે પણ એડ કરશે અને બધાને ભેગા કરીને આ મોટો એક લકી ડ્રો, બમ્પર લકી ડ્રો કરશે અને બધાનો નંબર જેનો લાગશે બધાને આપશે. પછી આ વર્ષે પણ કોઈ રહી જશે તો એને આવતા વર્ષે. એટલે ફોર્મ ભરવાનું મિત્રો ભૂલશો નહીં. તમને આમાં મળશે મિત્રો. બહુ જોરદાર યોજના છે સરકાર, બરાબર. જેનો લકી ડ્રોમાં નંબર આવશે એને આ સહાય કીટ, ટૂલ કીટ મળશે મિત્રો, બરાબર. તો ફોર્મ ભરવાનું ભૂલતા નહીં મિત્રો. ફોર્મ ફ્રીમાં છે, પણ નજીકની દુકાન પર જઈને 100-200 રૂપિયા જે માંગે તમે આપીને તમે ભરાઈ શકો છો. તમને ઘણું બધું તમારું જીવનની અંદર કામ લાગી જાય છે. કોઈ બહેનોને તકલીફ હોય, સિલાઈ મશીનની સિલાઈ કરવામાં તકલીફ પડતી હોય, સિલાઈ મશીનની તકલીફ પડતી હોય તો આ યોજના દ્વારા એ સિલાઈ મશીનનું કામ લઈ શકે છે મિત્રો, બરાબર. બ્યુટી પાર્લરની કોઈને કીટ જોતી હોય અને બેન કોઈ લાવી ના શકતા હોય તો આ યોજનામાં ફોર્મ ભરીને નંબર લાગી ગયો તો આ તમને ટૂલ કિટ ફ્રીમાં મળી જાય છે મિત્રો. તો આ ફાયદો છે. એટલે આ ફોર્મ ભરવાનું ચૂકશો નહીં મિત્રો. મેં ડોક્યુમેન્ટ તમને કીધા એ ડોક્યુમેન્ટ યાદ રાખજો. હજુ ફરીથી કહી દઉં કે ડોક્યુમેન્ટ કયા જોઈએ છે. પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો, રેશન કાર્ડની તમારી ઝેરોક્ષ, તમારો જો જાતિ હોય, મતલબ કે તમે SC ST માં આવતા હોય તો તમારું જાતિનું પ્રમાણપત્ર, જો દિવ્યાંગ હોય તમે, બરાબર. દિવ્યાંગ એટલે કોઈ ખોડખાપણ હોય તો તમે એનું જે પ્રમાણપત્ર હોય એ પ્રમાણપત્ર, અને આવકનો દાખલો જે લોકોને લાગુ પડતો હોય એ લોકોને આવકનો દાખલો. 0 થી 16ના સ્કોરમાં જે લોકો આવતા હોય ગરીબીની રેખા નીચે એમને આવકનો દાખલો લાગુ નહીં પડે. આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અને અરજદારનું એકરારનામું. આ રીતે આવું એકરારનામું આવશે, બરાબર. આ રીતે આવું એકરારનામું આવશે. અને આ એકરારનામું તમને ના બનાવતા ફાવે તે દુકાનવાળાને બી ફાવશે અને દુકાનવાળા જોડે બનાવેલું થશે. જો ના હોય કોમ્પ્યુટરની દુકાનવાળા જોડે તો મને ટેલિગ્રામમાં મેસેજ કરજો, અંદર લિંક આપેલી છે, બરાબર. તો હું તમને આનું એકરારનામું તમને હું ટેલિગ્રામમાં તમને આપી દઈશ મિત્રો, બરાબર. તો આ વિડીયોને ખૂબ શેર કરી દેજો મિત્રો, જેથી કરીને આપણે દરેક લોકોને આની માહિતી મળે. આપણા ગરીબી મતલબ જે મીડિયમ વર્ગના લોકો છે, ગામડાના લોકો છે, તેમને આ માહિતી ખૂબ શેર કરજો મિત્રો, બરાબર. તો કે જેથી કરીને શું છે એમને જાણકારી મળી રહે. ઘણા બધા ગામડાઓમાં આની જાણકારી નહીં હોતી મિત્રો, તો આ ખૂબ શેર કરજો મિત્રો, બરાબર. અને બીજી એક વાત એ કે મિત્રો
તમને હજુ પણ કન્ફ્યુઝન લાગે તો કોમેન્ટની અંદર મને જણાવજો. હું હજુ ફરી નેક્સ્ટ બીજો વિડીયો બનાવીને તમને સમજાવીશ. મારો એક જ ઉદ્દેશ્ય છે કે દરેક લોકોને આની જાણકારી મળે. બરાબર મિત્રો, તો આવી જ જાણકારી માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બરાબર, અને વિડીયોને ખૂબ શેર કરી દેજો. રામ રામ, જય માતાજી.